झेडर ग्रुपतर्फे आयोजित सरस्वती सन्मान कार्यक्रमात मान्यवरांच्या उपस्थितीत दीपप्रज्वलन करण्यात आले. हा सन्मान श्री नानजीबाई खिमजीबाई ठक्कर ठाणावाला यांच्या हस्ते संपन्न झाला. यावेळी श्री वसंत मजेटिया, हिना मजेटिया, डॉक्टर नीपा गणात्रा, अन्य मान्यवर तसेच विद्यार्थी मोठ्या संख्येने उपस्थित होते. कार्यक्रमात बोलताना नानजीबाई ठक्कर यांनी म्हटलं आहे, जर सरस्वती असेल तर लक्ष्मी आपोआप येईल. विद्यार्थ्यांचे मुख्य कर्तव्य अभ्यास करणे, शिस्त पाळणे, शिक्षकांचे मार्गदर्शन मनापासून स्वीकारणे हेच असल्याचं त्यांनी अधोरेखित केलं. ज्ञानवृद्धी, प्रामाणिक परिश्रम आणि नैतिक मूल्ये जोपासल्यास निश्चितच चांगली नोकरी, समाजात मान सन्मान आणि यशस्वी जीवन मिळते असा विश्वास त्यांनी व्यक्त केला आहे. या कार्यक्रमाच्या शेवटी वसंत मजेटिया यांनी नानजीबाई ठक्कर यांचे आभार मानले आणि त्यांच्या कार्याचा सत्कार करण्यात आला. हा कार्यक्रम झेडल ग्रुपतर्फे यशस्वीरित्या संपन्न झाला. 14 વર્ષથી એક ધારી સેવા અમારો વસંત હિના કાર્યક્રમ કરી રહી છે. બચ્ચાઓ માટે બહુ મહત્વનું છે આ, કારણ કે સમાજને શિક્ષણ સિવાય કાંઈ જરૂર નથી. હવે શિક્ષણ અને હોસ્પિટલ બેની બહુ જરૂર છે, કારણ કે શિક્ષણ અને હોસ્પિટલમાં ધંધા ચાલે છે ત્યારે 90%. એટલે આજે બહુ મહેમાન બધા આવ્યા છે. હું 3 દિવસથી બહારગામ હતો, છતાં હું આ કાર્યક્રમમાં આવવા જેવો હતો, કારણ કે બચ્ચાને શક્તિ મળ્યા નથી. શું આપ્યું છે કે શું લેવું છે એનો મતલબ નથી આપણે. એટલે બધા મહેમાનોને ધન્યવાદ. સાથે સાથે મારી એક જ વિનંતી છે બચ્ચાઓ માટે, કાંઈ ના આપો બચ્ચાને, ગાડી ઘોડા કાંઈ ના આપો, માત્ર એક શિક્ષણ આપો. સરસ્વતી મોટી બેન લક્ષ્મી નાની, સરસ્વતી આવશે એટલે લક્ષ્મીને આવવું જ પડે. આજે આપણી પાસે 1,65,000 બચ્ચા છે, એમાં 90,000 દીકરીઓ છે. વિચાર કરો, 90,000 ખાલી દીકરીઓ છે. અને દીકરાઓ ઓછું ભણે તો વાંધો નથી, પણ દીકરીઓને બહુ ભણાવો, કારણ કે દીકરો એક ઘરનું નામ રોશન કરે, દીકરી 4 ઘરનું નામ રોશન કરે. મા બાપનું કરે, જેને ઘરે જાય એનું કરે. મામાના ન હોય તો મામાને બોલાવવો પડે ખોટો, અને સાથે પોતાના બચ્ચાને કલેક્ટર બનાવી શકે એટલી તાકાત અમારી દીકરીઓમાં. આજે આપણી સાહેબ કલેક્ટર છે, એમાં 4 દીકરીઓ કલેક્ટર છે, અને દીકરીઓ પોતાની દીકરીઓને કલેક્ટર બનાવી રહી છે. એટલે બહુ મહત્વનું છે. સાથે સાથે એક છેલ્લી વાત છે, આપણી હોસ્પિટલ છે 900 બેડની. એમાં બાયપાસ સર્જરી હોય, એન્જિયોગ્રાફી હોય, મહિલા હોય, એટેક હોય, એક્સિડન્ટ હોય, બધા ઓપરેશન ફ્રી ઓફ થાય છે. 1 રૂપિયાનો ચાર્જ નથી, 5 રૂપિયા બી નહીં, દવાના પણ નહીં. સાથે સાથે જમવાનું પણ હું ખાઉં છું એ જ આપું છું, અને મહિનામાં 4 દિવસ ત્યાં હોસ્પિટલમાં રહું છું. તો એમાં તમારે કોઈને ભગવાનની હું તો પ્રાર્થના કરું, તમને કોઈને જવું ન પડે, પણ તમારી આજુબાજુમાં કોઈ આંગળી ચીંધવાનું પૂન કરવાનું, કે આંગળી ચીંધવાનું પુણ્ય આપણી સાથે આવે. આ કર્મ જે કરી રહ્યો છે વસંત કે મહિના, એની સાથે આવવાનો છે. કારણ કે શિક્ષણનો પ્રભાવ વધશે તો જ આપણા સમાજનો પ્રભાવ વધશે. આજ પણ મહારાષ્ટ્ર કે ભારતમાં શિક્ષણનો અભાવ છે, એટલો બધો અભાવ છે કે તમે વાત ન કરી શકો. ગુજરાતમાં કચ્છની હાલત એ જ છે, શિક્ષણ સિવાય કંઈ પડ્યું નથી હવે, પણ છતાં સરકારને કાંઈ રસ નથી શિક્ષણમાં. ભારતનું વિદેશનું મારું લંડનમાં ઘર છે, વિદેશમાં શિક્ષણનું બજેટ નંબર 1 હોય, અને આપણા ભારતમાં શિક્ષણનું બજેટ છેલ્લું હોય, અને એમાં કેટલા ઉંદર ખાઈ જાય એ અલગ વાત છે. તો ખાસ ધ્યાન રાખજો, અમારા બચ્ચાને ભરપૂર શિક્ષણ અને સંસ્કાર આપો. સંસ્કાર વેચાતા ન મળે ક્યાંય, કારણ કે અત્યારે સાધુઓ વેપાર કરે છે. એ શું આપી શકે સંસ્કાર? સંસ્કાર આપણા કર્મ આપી શકે. આપણે મહેનત કરશું આપણા બચ્ચા માટે, તો સંસ્કાર એને આપોઆપ મળી જશે. એટલે ફરી જે બચ્ચાઓને સેંકડો ઇનામ, જો આટલા બધા ઇનામ આપે, દર વર્ષે આપે છે, આજ નથી આપતા. અને આપીને પાછો કાંઈ ચર્ચા નથી કરતા, કામ પૂરું થઈ જાય. જય ભગવાન. તો ખાસ ધ્યાન રાખજો, આ બધાની નોંધ થાય. ફરી તમારે બધાને મારી એક વિનંતી છે, મારે કૂતરા બિલાડીની હોસ્પિટલ છે 80ની, આનાથી 8 ગણી. એમાં રોજ 100 કૂતરા બિલાડી આવે, 100. 3 એમ્બ્યુલન્સ છે. ફોન આવે કે અમારી ગાડી જાય, એમ્બ્યુલન્સ પર નહીં આવે. અને પ્રાઇવેટ લોકો બી આવે છે, મુંબઈથી ફોન આવે કે અમે તમારી હોસ્પિટલમાં કેન્સરનો અમારો કૂતરો છે, દાખલ કરી આપો. કેમ કે હોસ્પિટલમાં જગ્યા નથી. મેં જોઈ અમારી પાસે જગ્યા હોય તો તમે એને જે કર્યું સારવાર કર્યું એનું કરી આપું. બાકી રાખવાની તો જગ્યા નહીં. 175 બેડ છે, જે માણસ માટે બેડ છે, કૂતરા માટે બેડ છે. તો ફરી કૂતરા બિલાડી આપણે ઘરે આવે તો એને પણ મારવાનું નહીં. 2 મિનિટ ઊભું રહેશે, આપણે આપવાનું તો આપણને ચાલી જશે. તો ખાસ ધ્યાન રાખ્યું, હરેકમાં ભગવાન છે, અને માણસમાં તો છે જ ભગવાન. એટલે સવારે તો કૂતરા બિલાડીમાં અમે ભગવાન સમજીએ છીએ. તો ફરી હિનાને, મારા વસંતને ભગવાનની કાયમ કૃપા વરસે, અને આવા જ કર્મ કરતા રહ્યો. અને આ કર્મ સાથે આવવાના છે. હું મારી ઉંમર અત્યારે 85 છે, તો આખા ગામડે ફરું છું, કારણ કે ભેગું આવવાનું છે. મારી પાસે કેટલો માલ છે નથી આવવાનો.
અને મારી પાસે એટલો બધો માલ છે મને ખબર નથી. આ બધું ઈશ્વરનું છે. મા બાપના આશીર્વાદ ધ્યાન રાખજો. ઘર મંદિર જેવું, ઘરની સ્ત્રી લક્ષ્મી એને હસી રાખો. મા બાપ ભગવાનથી મોટા છે, એને કોઈ દુઃખ લાગે વર્ત ન કરો તો ભગવાન તમારે ઘરે આવે છે. મારે ભગવાન ઘરે જવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખજો. અમારા પ્રદીપભાઈ આવ્યા છે નાગપુર. 10,000 મંદિર છે અમારા વિદર્ભમાં. 10,000 ભારત આખામાં મંદિર બનાવું. કેમ? શ્રદ્ધા માટે, અંધશ્રદ્ધા માટે નહીં. એટલે ફરી દીકરીઓને ધન્યવાદ, અભિનંદન. જેટલા મા બાપના આશીર્વાદ છે એટલા જ અભિનંદન અમારી આ સંસ્થા તરફથી મળતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. અને વસંત એના આ જ ક્રમ કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન, જય ભગવાન. અમારી આ છોકરી હિના છે જે તમને બધાને નચાવે છે, એને પણ ધન્યવાદ. કારણ કે એને સરસ્વતી મળી છે. સરસ્વતી મોટી બેન છે. ફરી ધન્યવાદ. જય ભગવાન, જય भगवान, जय भगवान. महाराष्ट्राचे सर्वमान्य दैनिक समर्थ गावकरी अहमदनगर, पुणे, नाशिक, जळगाव, धुळे, नंदुरबार, सोलापूर, कोल्हापूर, सांगली, सातारा, मुंबई, ठाणे, पालघर, रत्नागिरी, रायगड, सिंधुदुर्ग, नांदेड, उस्मानाबाद, बीड, औरंगाबाद, नागपूर, गडचिरोली, भंडारा, गोंदिया, अकोला, यवतमाळ, बुलढाणा येथून एकाच वेळी प्रसिद्ध होणारे एकमेव दैनिक, सर्वसामान्य जनतेचे खुले व्यासपीठ. संपादक आहेत विश्वासराव आरोटे. मोबाईल नंबर आहे 9423 38 8508. दुसरा मोबाईल नंबर 9423 46 72 72. तिसरा मोबाईल नंबर 75 88 15 0001. वेबसाईट आहे sgavkari.com. मेल आयडी आहे akl gavkari@gmail.com.